નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી મોટા સમાચાર છેતરભાઈ વસાવા બહાર આવી ચૂક્યા છે। જેમ કહેવાય છે કે છેતરભાઈ વસાવા આજે છૂટી ગયા છે। એમ તમે જોઈ શકો છો, છેતરભાઈ વસાવા 40 દિવસ જેલમાં રહ્યા પછી આજે છૂટ્યા છે। છૂટાની સાથે આદિવાસી સમાજ ખુશીમાં છવાઈ ગઈ છે। જેમ કહેવાય છે કે આદિવાસી સમાજ ભેટ નગારા સાથે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। અને અહીં તમે જોઈ શકો છો, છેતરભાઈ વસાવા આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે। સાથે સાથે એવું બી કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાના પત્ની શંકુતલાબેન તેમજ જે ખેડૂત મિત્રો હતા એ 28 તારીખે બધા જ બહાર આવી જવાના છે। એમને પણ જામીન મળી ચૂક્યા છે। અને સાથે સાથે એવું બી કહેવામાં આવે છે કે છેતરભાઈ વસાવા એટલા નહીં પરંતુ બેન્ડ પાર્ટી પણ એક જ ચાલે, છેતરભાઈ ચાલે એવું વગાડી રહ્યા છે। જેમ કહેવાય છે કે આદિવાસી સમાજની અંદર બેન્ડ પાર્ટીઓ ખૂબ જ ચાલતી હોય ત્યારે બેન્ડ પાર્ટીવાળા પણ એવું વગાડી રહ્યા છે કે એક જ ચાલે, છેતરભાઈ ચાલે। આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે। ત્યારે છેતરભાઈ વસાવા આજે જેલની બહાર આવ્યા છે, પરંતુ એમની સાથે 2 શરતો મૂકવામાં આવી છે। એ શરતો એવું મૂકવામાં આવી છે કે ભરૂચ અને નર્મદા 2 જગ્યા જઈ ના શકે, પરંતુ છેતરભાઈ વસાવા સાહેબનું એવું કહેવું છે કે હું ના જઈ શકું પણ ખુદ પબ્લિક અહીંયા આવશે। છેતરભાઈ વસાવાના ઘરે જ સભા કરવામાં આવશે। આવનારી 2024ની ભરૂચ લોકસભા ચૂંટણી માટે છેતરભાઈ વસાવા એમના ઘરે જ પ્રસાર કરશે અને ઘરે મિટિંગો કરશે। સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને અરવિંદભાઈ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી પણ ફરી એકવાર ગુજરાત આવશે। શું છે સમગ્ર મામલો, તમારે આને લઈને શું કહેવું છે? આવું કરીને સરકારે ખોટું કામ કર્યું છે। જી હા મિત્રો, છેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવીને લોકસભાની ચૂંટણી આવવાના કારણે એમને ફસાવ્યા હતા, પરંતુ આદિવાસી સમાજ એવું કહી રહ્યા છે કે એક જ ચાલે, છેતરભાઈ ચાલે। શું છે આ સાચી વાત છે? સાથે સાથે એવું બી કહી રહ્યા છે કે રામ મંદિરના ઉદ્ઘાટન દિવસે જ છેતરભાઈ વસાવાને જામીન મળ્યા હતા। શું આ ચમત્કાર થયો હશે? શું સાચો માણસ હશે? એમને ભગવાન પણ ક્યારે ખોટું કામ નથી કરતા એવું કહેવામાં આવશે। તો છેતરભાઈ વસાવા સાહેબ જોડે આવું જ થયું છે। જે દિવસ રામ મંદિરનું ઉદ્ઘાટન હતું એ જ દિવસે એમને જામીન મળી ગયા છે। છેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજમાંથી આવે છે, આદિવાસી સમાજના સુખ દુઃખ માટે ખૂબ જ સપોર્ટ કરે છે અને હાજરી પણ આપે છે। એના માટે આદિવાસી સમાજ એમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે। ભરૂચ લોકસભા ચૂંટણી અવશ્ય જીતાડશે અને જીતવાની તક લઈને પણ બેઠા છે। શું છે મનસુખભાઈ વસાવા આમને છૂટી ગયા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડરી રહ્યા છે? મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે ભરૂચ લોકસભા ચૂંટણી પર છેતરભાઈ વસાવા ઊભા રહેશે, યાની કે ચૂંટણી લડશે તો અવશ્ય જીતશે। સાથે સાથે એમના પત્ની શંકુતલાબેન હાલ તો જેલમાં છે। એમના જે ખેડૂત મિત્રો છે એ પણ જેલમાં છે, પણ એ ટૂંક જ સમયમાં બહાર આવી રહ્યા છે। જી હા મિત્રો, આ સત્ય વાત છે કે આજે છેતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને ભવ્ય સારી રીતે કરવામાં આવ્યું હતું। સાથે સાથે ભેટ નગારા સાથે એક જ ચાલે, છેતરભાઈ ચાલે, અમારા શેર આયા, છેતરભાઈ આયા એવું પણ નારા લાગી રહ્યા છે। જી હા મિત્રો, એમ જોવા જઈએ તો આદિવાસી સમાજના ખૂબ જ એમને સપોર્ટ કરી રહ્યા છે। ગુજરાતમાં હાહાર મચી ગયો છે કે આટલો ટાઈમ થઈ ગયો પણ આટલો એમએલ યાની કે આટલા ધારાસભ્યો હજુ સુધી ફેમસ થયા નથી। એવા છેતરભાઈ વસાવા યાની કે આદિવાસી સમાજ માટે લડતા, અવાજ ઉઠાવતા એવાને સરકાર દબાઈ રહી છે। આ સાચી વાત છે। સાથે સાથે યુવરાજ સિંહ પણ એવું કહી રહ્યા છે કે અમે મળવા જતા હતા પણ અમને મળવા ના દીધા। એ સત્ય ઘટના છે। જી હા મિત્રો, પરંતુ આજે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી ચૂક્યા છે અને આદિવાસીની જે ખુશી હશે ખૂબ જ માહોલ ઉચવાઈ ગયો છે અને આદિવાસી રેલીઓ કાઢી રહ્યા છે। આવતીકાલે ખૂબ જ રેલી પણ નીકળી શકે છે। જી હા મિત્રો, બેન્ડ નગારા સાથે ઘરે જઈ રહ્યા છે છેતરભાઈ વસાવા અને બેન્ડવાળા એક ચાલે, છેતરભાઈ ચાલે એવું પણ કહી રહ્યા છે। સાથે સાથે ટૂંક જ સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી પણ ફરી ગુજરાત આવશે અને ખૂબ ભારી સંખ્યામાં સભા થશે। જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। તમને જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જય હિન્દ, જય ભારત।